યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે એમસીક્યુની સિરીઝમાં આપણે ભણવા જઈ રહ્યા છે બિન સચિવાલય કાર્ય પદ્ધતિના એમસીક્યુ, જે 30 એમસીક્યુ તમે થંબનેલ જોઈ લીધી હશે, જેનો પાર્ટ 1 છે આ. બરાબર છે? બધાએ જોઈ લીધું છે આગળના સિરીઝો. એક સિરીઝમાં વોઇસનું થોડું પ્રોબ્લેમ હતું, ત્યાર પછી આપણે કન્ટિન્યુ એને વ્યવસ્થિત કરેલું છે. ઓકે. અને વિડીયો જો ખરેખર ગમે તો તમે એને શેર કરશો મિત્રોને, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બરાબર છે, અને લાઈક કરશો. 30 એમસીક્યુ સ્ટાર્ટિંગના શરૂઆત કરવામાં આવી છે. જે 30 એમસીક્યુ હશે, તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે નહીં, ખરેખર એક્ઝામમાં પૂછાય એવા એમસીક્યુ છે. આગળ વધીએ એની પહેલાં એક નાનકડી ઇન્ફોર્મેશન કે જો હજી પણ તમે એસએમસી એક્ઝામની તૈયારી શરૂ કરી હોય તો હજી પણ સમય છે, તમે કરી શકો છો. જેના માટેના આપણા ઓનલાઈન ક્લાસ અવેલેબલ છે, જે રેકોર્ડેડ ફોર્મમાં જોવા મળશે તમને. અને એ પણ ક્યારેક આપણે લાઈવ આવીશું, કેમ કે સિલેબસ રેકોર્ડ ફોર્મમાં હશે. બધા જ વિષયો માટે તમને કમ્પ્લીટ વિથ સ્ટડી મટીરિયલ, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે. સંપૂર્ણ સ્ટડી મટીરિયલ જે 2000+ પાનાનું મળશે. સાથે સાથે તમને એપ્રોક્સ 8000ની આસપાસ એમસીક્યુ ચેપ્ટર વાઇઝ એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે સાથે, બરાબર છે, જેની ફીસ 3000 રૂપિયા છે. અને જે લોકો પણ આ ક્લાસ લેવા માગે છે તો આ ડિસ્પ્લેમાં દેખાતા નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને ઇન્ફોર્મેશન લઈ શકો છો. જલ્દીથી જલ્દી સિલેબસ પણ પૂરું થશે અને તમે ખૂબ સારી રીતના રિવિઝન પણ કરી શકો છો. એ ઉદ્દેશથી આ બતાવવામાં આવે છે. જો તમે બેંક, એસએસસી, રેલવે 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ લેવલની એક્ઝામની તૈયારી કરવા માંગો છો સેન્ટ્રલ ગવર્મેન્ટ, બેંક, એસએસસી અને રેલવેમાં, તો નવા બેચ શરૂ થઈ ગયા છે, શરૂ થવાના છે. તો જલ્દીથી જલ્દી એમાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો. લિમિટેડ સીટ છે. ઓકે, ચાલો શરૂ કરીએ આજે આપણે બિન સચિવાલય કચેરીના એમસીક્યુ પર. તો જુઓ, તમારી સામે મેં લાસ્ટ ટાઈમ જે રીતના બધામાં કીધું છે, તમારી સામે ક્વેશ્ચન હું વાંચીશ. ઓપ્શન તમારી સામે 4 હશે અને ટ્રાય કરજો કે તમે ઓપ્શન આપી શકો કે લખીને કોમેન્ટ બોક્સમાં. ઓકે, તો પહેલું ક્વેશ્ચન, રાજ્ય વહીવટ માટે સત્તાનો મુખ્ય સ્ત્રોત કયો હોય છે? રાજ્ય વહીવટ માટે સત્તાનો મુખ્ય સ્ત્રોત કયો હોય છે? કાયદા, સંવિધાન, મંત્રીમંડળ કે ન્યાયાલય? ઓપ્શનમાં આન્સર આપશો. તમને એવું લાગે છે તો પુશ કરશો અને પછી ઓપ્શનમાં આન્સર આપીને પછી વિડીયોને આગળ વધારો તો તમે રાઈટ છો કે રોંગ છે એ ખબર પડી જશે. તો આન્સર આવશે સંવિધાન, બંધારણ. ઓકે. નંબર 2, વિડીયો નાનો હશે કેમ કે બિન સચિવાલય કચેરીના હંમેશા વિડીયો જે હોય છે એ થોડા નાના જ હોય છે. ક્વેશ્ચનો, રાજ્યની વહીવટી સત્તા કોની પાસે નિહિત હોય છે? રાજ્યની વહીવટી સત્તા, જો હું વહીવટી સત્તાના શબ્દને વાપરીએ છીએ, વહીવટી સત્તા કોને નિહિત હોય છે? તો રાજ્યની વહીવટી સત્તાની વાત કરીએ તો રાજ્યપાલના હાથમાં હોય છે. એ જ પ્રમાણે કેન્દ્રની જો પૂછે તો કેન્દ્રની પૂછે તો એ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે, બરાબર છે. નેક્સ્ટ, વહીવટી તંત્રનું માળખું કયા આકારનું હોય છે? વહીવટી તંત્ર જે હોય છે એ કયા પ્રકારનું હોય છે? વર્તુળ, ચોરસ, પિરામિડ કે સીધું? તો યાદ રાખજો, નીચેથી લઈને ઉપર સુધી જે વહીવટી તંત્ર સિસ્ટમ હોય છે એ એક પિરામિડ પ્રકારનું હોય છે, બરાબર છે. પિરામિડ પ્રકારનું, એક મ્યુનિસિપલ કમિશનર, પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પછી ઘણા બધા ઓફિસરો, એનાથી પછી ઘણા બધા ઓફિસરો, ક્લાર્કોની સંખ્યા એના કરતાં વધારે હોય છે, પટાવાળા એના કરતાં પણ વધારે હોય છે. એટલે એક પિરામિડ પ્રમાણેની સંખ્યા હોય છે. ઓકે, તો તમારે આન્સર શું આપશો? પિરામિડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સચિવાલયમાં સર્વોચ્ચ અધિકારી કોણ હોય છે? સચિવાલયમાં સર્વોચ્ચ અધિકારી મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, મંત્રી, કલેક્ટર? તો આપણે સચિવાલયની વાત કરીએ છીએ, તો આન્સર આપશો. કલેક્ટર તો હોતું જ નથી, મંત્રી નહીં હશે, મુખ્યમંત્રી તો હશે જ નહીં. તો યાદ રાખજો, સચિવાલયમાં મુખ્ય સચિવ મેઇન હોય છે. નંબર 5,
સત્તાની સોંપણીનો મુખ્ય હેતુ શું છે? સત્તાની જે સોંપણી કરવામાં આવે છે એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? જે કર્મચારી હોય છે તો એમને એક વિભાગનો અધિકારી બનાવવામાં આવે છે, એક મંત્રીને એ વિભાગનો સોંપવામાં આવે છે. શાના માટે? રાજકારણ માટે, કામ સરળ બનાવવું, કાયદા બનાવવા માટે કે ખર્ચ વધારવા માટે? બધા લાગતા વળગતા જ ક્વેશ્ચન છે. શું આન્સર આવશે ઓપ્શનમાં? તો આન્સર આવશે કામ સરળ બનાવવું. તમને જે ડિપાર્ટમેન્ટના હેડ બનાવવામાં આવ્યા છે તો તમે એ ડિપાર્ટમેન્ટનું કામ તમને સોંપવામાં આવ્યું છે અને તમે તમારા સૂઝબૂઝથી એને વ્યવસ્થિત કરશો નિયમ પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિભાગોનું મુખ્ય કામ શું છે? જેટલા પણ વિભાગો બનાવવામાં આવે છે તેનું કામ શું હોય છે? તેનું કામ હોય છે નીતિ નક્કી કરવી અને અમલ કરાવવું. નીતિ નક્કી કરવી અને અમલ કરાવવું આ વિભાગનું મુખ્ય કામ હોય છે. નેક્સ્ટ, અધિકારીઓની સત્તા કઈ રીતે મળે છે? અધિકારીઓની સત્તા કઈ રીતે મળે છે? 4 ઓપ્શન છે. ચૂંટણીથી, અધિકારીઓની ચૂંટણી નથી હોતી, હોદ્દા પ્રમાણે, ન્યાયાલયથી અથવા જનતા દ્વારા. જનતા થોડી પસંદ કરે છે અધિકારીઓને, બરાબર? તો એમનું આન્સર આવશે હોદ્દા પ્રમાણે. તમને જે હોદ્દો આપવામાં આવ્યો હોય એ હોદ્દા પ્રમાણે તમે તમારા સત્તા પ્રમાણે તમે કામ કરશો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, નોંધ અને મુસદ્દા લેખનની જરૂર શા માટે પડે છે? નોંધ અને મુસદ્દા લેખનની જરૂર શા માટે પડે છે? 4 ઓપ્શન છે. યોગ્ય પસાર, યોગ્ય નિર્ણય માટે, મજા માટે, ફોર્માલિટી માટે. તો આન્સર આવશે યોગ્ય નિર્ણય માટે. યોગ્ય નિર્ણય માટે નોંધ અને મુસદ્દા લેખનની જરૂરત પડતી હોય છે. નેક્સ્ટ, નોંધ કયા ક્રમમાં આગળ મોકલવામાં આવે છે? નોંધ જે હોય છે, એન્ટ્રી જે થતી હોય એ કયા ક્રમમાં હોય છે? તો યાદ રાખજો, જ્યારે પણ એન્ટ્રી થતી હશે તો આ 4 ઓપ્શનમાંથી એક જ આવશે અને એ છે પિરામિડ પ્રમાણે. તમે જોયું હશે, નીચેથી ઉપર લેવલ પર જતી હોય છે. કોઈ પણ કાર્ય થતું હોય તો પહેલાં ક્લર્ક પાસે જાય છે, ક્લર્કથી પછી અધિકારીઓ પાસે જાય છે, શાયદ એનાથી ઉપરી અધિકારી સુધી પહોંચાડવાની હોય તો ત્યાં સુધી પણ જાય છે, પછી એ પાસ થઈને આપણી પાસે આવે છે. આ નીચેથી ઉપરની સીડીનું સિસ્ટમ છે. નેક્સ્ટ છે સંવિધાનના ભાગ 6 અનુચ્છેદ 152 થી 212 સુધી કઈ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે? કઈ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે? આર્ટિકલ 152 થી 212 સુધી. તો એમાં કરવામાં આવ્યું છે રાજ્ય વહીવટી બાબતો. રાજ્યના વહીવટની બાબતો ચર્ચા કરવામાં આવી છે બંધારણમાં. મેઇન બંધારણની વાત થઈ છે, બરાબર? તો એક રાજ્યનું વહીવટ કેવી રીતના થશે એ તમને આ અનુચ્છેદ પ્રમાણે જાણવા મળશે. નીચેના પૈકી સૌથી ઊંચું પદ કોનું છે? નીચેના પૈકી આ 4 ઓપ્શનમાંથી સૌથી ઊંચું પદ કયું? સંયુક્ત કમિશનરશ્રી, નાયબ કમિશનરશ્રી, અધિક કમિશનરશ્રી. તો સિમ્પલ છે, આ બધામાં સૌથી મોસ્ટ એક જ હોય, કમિશનરશ્રી, બરાબર છે? આન્સર શું આવશે? કમિશનર. નેક્સ્ટ, ક્રમમાં ગોઠવો. અધિકારીઓનું ક્રમ તમારે આપવાનું છે કે ઊંચું કયું છે, એનાથી પછી નીચે કયું છે, એનાથી પછી નીચે કયું છે, એ પ્રમાણે ક્રમ ગોઠવવાનો. આવા સવાલ પણ આવી શકે છે અને પૂછી શકશે, બરાબર છે? એટલે આપણને એટલી વસ્તુ તો નોલેજ હોવી જોઈએ અને આપણે જો વાંચ્યું હોય થિયરી તો આ આરામથી તમે આપી શકો. જેનો આન્સર છે પહેલો તો સૌથી મોટો કચેરી અધિક્ષક, વહીવટી અધિકારી. તો સૌથી મોટો જે વ્યક્તિ હોય છે એ વહીવટી અધિકારી હોય છે. વહીવટી અધિકારી પ્રથમ હોવો જોઈએ, ત્યાર પછી કચેરી અધિક્ષક અને પછી હેડ ક્લાર્ક હોવો જોઈએ. તમે આ બધામાંથી ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે ક્લાર્ક વ્યક્તિ સૌથી લાસ્ટમાં હોય છે. ઓકે, એ ખ્યાલ રાખજો. ઈ ગવર્નન્સનો મુખ્ય હેતુ શું? ખર્ચ વધારવાનો, કામની ઝડપી અને કાર્યક્ષમતામાં વધારવી, કર્મચારીઓને ઘટાડવા માટે કે કાગળ વધારવા માટે? તો સિમ્પલ છે, ઈ ગવર્નન્સનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે કામની ઝડપ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે. નેક્સ્ટ,
આકસ્મિક રજા હોય તો શું કરવું? આકસ્મિક, કશે લખાણમાં થોડુંક મિસ્ટેક છે. આકસ્મિક રજા હોય તો શું કરવું? પરત આવ્યા પછી જાણ કરવી. સમજો કે તમે અચાનકથી કોઈ રજા મૂકી દેવામાં આવી તમારા દ્વારા અને તમે જાણ નથી કરી એકાદ દિવસ 2 દિવસની, તો તમે જ્યારે રિટર્ન આવો છો 2 દિવસ કે 1 દિવસ પછી, ત્યારે તમારે પરત આવ્યા પછીની જાણ કરવી જરૂરી છે. બરાબર છે? અને એ પણ રાઇટિંગમાં હોય છે જાણ. નેક્સ્ટ, સરકારી કામે બહાર જવા શું જરૂરી છે? સરકારી કામથી તમારે બહાર જવાનું હોવાથી તો તમારે સીધું જતા રહેવાનું હોય છે, મંજૂરી લેવી જરૂરી છે, રજા લેવી કે કંઈ જ ન કરવું, કંઈ જ લેવાની જરૂર નથી? શું આન્સર આવે? તો સિમ્પલ છે, મંજૂરી લેવી જરૂરી છે. રજા પાડવાની જરૂર નથી, એમાં મંજૂરી લેવાની કે સર આ કામ માટે અમે વિભાગીય કામ માટે જવાના છીએ, મંજૂરી આપો. મંજૂરી આપી દેશે, કેમ કે ખબર છે એમને કે ઓફિશિયલી કામથી જાય છે. MISનો ઉપયોગ શા માટે થાય છે? MIS મજા માટે, મોનિટરિંગ માટે, ડિલીટ માટે કે પ્રિન્ટ માટે? તો યાદ રાખજો, આનું આન્સર આવશે મોનિટરિંગ માટે. ઓકે. નેક્સ્ટ, કોર્ટ કેસ. કોર્ટ કેસ માહિતી ક્યાં મળે છે? ફાઇલમાં, પોર્ટલમાં, ફોનમાં કે બુકમાં? કોર્ટ કેસોની માહિતી ક્યાં મળશે? તો સિમ્પલ છે, 4 ઓપ્શનમાંથી પોર્ટલ. પોર્ટલમાં એની તમામ માહિતીઓ મળતી હોય છે. નેક્સ્ટ, શહેરી નગરજનોની સુવિધા માટે કયું કેન્દ્ર છે? મતલબ શહેરી નગરજનોની સુવિધા માટે આ 4 ઓપ્શનમાંથી કયું જરૂરી છે, કયું ખાસ છે? તો સિમ્પલ છે, તમારી સામે 4 ઓપ્શન દેખાય છે. આ સુવિધા લખાયેલું છે, નગર સુવિધા કેન્દ્ર. નગર સુવિધા કેન્દ્ર મહાનગરપાલિકામાં બધી જગ્યાએ તમને એરિયા વાઇઝ જોવા મળશે. અને એ નગર સુવિધા કેન્દ્રમાં બધા ટાઈપના પ્રમાણપત્રો, તમારા ન થતા કામના નિકાલથી લઈને બધી વસ્તુઓ ત્યાં આરામથી થઈ જતું હોય છે. નેક્સ્ટ, મહેસૂલી કામકાજ માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગમાં લેવામાં આવે છે? મહેસૂલી કામકાજ માટે કઈ એપ્લિકેશન વપરાય છે કે ઉપયોગમાં આવે છે? તો યાદ રાખજો, IORA, બરાબર. આ ઓપ્શન નંબર બી એ આન્સર આવશે. ઓકે. આ એક યાદ રાખજો, કેમ કે આવા ઇંગ્લિશના વર્ડવાળા સવાલ પણ તમને આવી શકશે. એની ફૂલ ફોર્મ હું તમને નથી બતાવતો હમણાં, પણ હું તમને બતાવું છું કે ફૂલ ફોર્મ પણ પૂછાઈ જશે. જેવી રીતના આ ક્વેશ્ચન જુઓ, GS WAN, WAN નું ફૂલ ફોર્મ શું છે? ફૂલ ફોર્મ બતાવો. શું આવવું જોઈએ? જો બધામાં એક સરખું દેખાય છે, કોઈને કોઈ વસ્તુ ચેન્જ છે. ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક, આ એનો જવાબ છે. GSWAN નું ફૂલ ફોર્મ બતાવો. ત્યાર પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન 21 નંબર, AG કચેરીનું સંપૂર્ણ નામ શું છે? AG કચેરીનું સંપૂર્ણ નામ? ઓડિટ જનરલ, એકાઉન્ટન્ટ જનરલ, એકાઉન્ટન્ટ ગવર્નમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ જનરલ? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ AG એટલે શું. સરખા દેખાય છે અને બધા જ વિભાગો અંદર હશે. તો યાદ રાખજો, આનો આન્સર આવશે એકાઉન્ટન્ટ જનરલ. એકાઉન્ટન્ટ જનરલ. નેક્સ્ટ, NIC નું સંપૂર્ણ નામ બતાવો, ફૂલ ફોર્મ. NIC. તો NIC નું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર. બરાબર છે, ઓપ્શન નંબર બી. નેક્સ્ટ, સરકાર IT રિલેટેડ કામ માટે કોની મદદ લઈ શકે છે? IT રિલેટેડના કામકાજ માટે સરકાર કોની મદદ લે છે? 4 ઓપ્શન તમારી સામે છે. જો 4 ઓપ્શન એટલા માટે છે કેમ કે SMCએ જે ડિસાઇડ કરેલું છે કે એ 4 ઓપ્શન જ આવશે. વાળું સિસ્ટમ હજી બતાવવામાં આવ્યું નથી. જો આવશે તો ત્યારે આપણે એ જોઈશું. હમણાં નથી, એટલે 4 ઓપ્શનમાંથી એક આન્સર છે. ઓપ્શન નંબર બી, GIL અથવા તો NIC.
NIC. 24 નંબર, સરકારી કચેરીનો સમય કોણ નક્કી કરે છે? હવે સરકારી કચેરી છે, આપણે બિન સચિવાલય ઉપર ચર્ચા કરીએ છીએ, તો સિમ્પલ છે, ગુજરાત સરકાર જ નક્કી કરશે કે 10 વાગે કોણ આવશે, 9:45 વાગે કોણ આવશે, 6:10 કોણ જશે, 7 વાગે કોની રજા પડશે, 6:30 કોની રજા પડે છે, એ બધા વિભાગ બધાને અલગ અલગ ટાઈમિંગ આપેલો છે, બરાબર. પટાવાળો વહેલો આવતો હોય છે તો એન્ડિંગમાં જતો હોય છે, અધિકારીઓનો આવવાનો ટાઈમ ફિક્સ છે, જવાનો ટાઈમ ફિક્સ છે, લંચનો ટાઈમ ફિક્સ છે, એ પ્રમાણે, બરાબર. હાલમાં સરકારી કચેરીનો સમય શું છે? મેં તમને હમણાં જેમ કીધું, હાલમાં સરકારી સમય, તમે એક વસ્તુ યાદ રાખજો કે આટલા બધા ટાઈમ હોય તો થોડુંક કન્ફ્યુઝન થઈ જવાશે. તો ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે 5 વાગે બંધ તો નથી જ થતું અને 9 વાગે શરૂ નથી થતું, વહેલા શરૂ નથી થતું અને વહેલા બંધ નથી થતું. તો એક યાદ રાખજો, 10:30 થી 6:10, 10:30 to 6:10, આ ફિક્સ હાલના સરકારી કચેરીનું ટાઈમ છે અને જે રાજ્ય સરકાર નક્કી કરે છે. ઓકે. નેક્સ્ટ 26 નંબર, શ્રાવણ માસના સોમવારે કર્મચારીઓનું શું છૂટ મળે છે? શ્રાવણ મહિનાનો સોમવાર છે, ઘણા બધા ઉપવાસ રાખતા હોય છે, બરાબર છે. અહીંયા ખાલી સ્પેશિયલી આપણે સોમવારની વાત કરીએ છીએ, બરાબર છે. જ્યારે એક અમુક એવા તહેવાર આવે છે કે જેમાં મુસ્લિમ ભાઈ બહેનો માટે હોય છે, તો એમને પણ એ સમયમાં છૂટ આપવામાં આવે છે. જેવો તહેવાર એવા વ્યક્તિઓ માટે છૂટછાટ બધે જ ડિપાર્ટમેન્ટમાં મળતી હોય છે. ઓકે. તો શ્રાવણ મહિનામાં સોમવારમાં શું મળે છે? રજા મળી જાય છે? નહીં. છૂટછાટ મળે, અડધો દિવસ મળે છે? નહીં. વિશેષ વિરામ સમય મળે છે. વિશેષ વિરામ સમય કેમ કે શ્રાવણ મહિનામાં ઘણા બધા ઉપવાસ રાખતા હોય છે, એ સંદર્ભની વાત થઈ છે. નેક્સ્ટ, સર્વિસ રેકોર્ડની જાળવણી કોણ કરે છે? જે આપણે સર્વિસની વાત કરીએ તો સર્વિસ રેકોર્ડની જાળવણી કોણ કરે? કલાક, અધિકારી, મહેકમ વિભાગ કે કલેક્ટર? તો કોણ આવશે? મહેકમ વિભાગ. એક જ વિભાગ છે. ક્વેશ્ચન તમને લાગતા છે કે સર બહુ ઇઝી છે, બહુ બિન સચિવાલય છે. બિન સચિવાલય તમે ખાલી એકવાર થિયરી પણ વાંચી જશો ને તો બી તમે આરામથી 50 થી 60% તમે લાવી શકશો. MCQનું કારણ એ છે કે MCQથી બેનિફિટ એ મળે છે કે આપણે સારી રીતના સોલ્વ કરી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ, કર્મચારી કચેરીમાં આવતા શું કરવું જરૂરી છે? કર્મચારી ડાયરેક્ટ જ્યારે ઓફિસમાં આવે છે સવારમાં નોકરી કરવા, તેણે સૌથી પહેલાં શું કામ કરવાનું છે? તો બધાને નોર્મલ ખબર છે કે આવે એટલે સમય સાથે હાજરી સહી કરવી જરૂરી છે. જે સમયમાં એન્ટ્રી લે છે એ સમયમાં સાઇન કરવી જરૂરી છે. હવે તો ડિજિટલ થઈ ગયું છે બધી જગ્યાએ, તો ડિજિટલી અંગૂઠો મૂકો એટલે ઓટોમેટિક બધું થઈ જાય છે એન્ટ્રી. નેક્સ્ટ, વારંવાર મોડા આવનાર સામે શું કરવું થાય છે? વારંવાર જે મોડો આવતો હોય તો એને કંઈ ના કહેવાય, એવું તો બને જ નહીં. પ્રમોશન આપી દેવાશે, એવી રોંગ છે. રજા આપી દેવામાં આવશે, નહીં. સખ્ત ભંગ મતલબ શિસ્તભંગની જે કાર્યવાહી થતી હશે નિયમ પ્રમાણે, એ કાર્યવાહી કરવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ, રજા પર જતા પહેલાં શું કરવું જરૂરી છે? રજા પર જતા પહેલાં શું કરવું જોઈએ? સીધું જતો રહેવાનું હોય છે, કોઈને ન કહેવું કે અગાઉથી જાણ કરવી કે કંઈ ન કરવું? તો યાદ રાખજો, રજા પર જવું હોય તો તમારે અગાઉથી જાણ કરવું જરૂરી હોય છે. મળી જાય છે રજા, એવું નથી હોતું, પણ અગાઉથી આપણે આપણા સુપિરિયર જે સાહેબ હોય છે એમને જાણ કરવી જરૂરી હોય છે, જેનાથી તમે જઈ શકો છો. ઓકે મિત્રો, તો આ હતા આપણા કુલ 30 MCQ બિન સચિવાલય કચેરીના. નેક્સ્ટ ફરીથી બીજા પણ આવશે. આ પાર્ટ 1 હતું, આપણે પછી પાર્ટ 2 પણ ફરીથી આવશે. ઓકે. અને છેલ્લે ફરીથી, જો તમે હજી પણ તૈયારી શરૂ ન કરી હોય તો એકદમ નોમિનલ ફીસમાં ઘરે બેઠા 24 અવર્સમાં તૈયારી કરી શકો છો. પર્સનલી ગાઈડન્સ લઈને, ખાલી કોર્સ લઈને નહીં પણ પર્સનલી તમને ગાઈડ કરીને અમે એ કોર્સ પરચેસ કરાવીશું
અને એનું મટીરિયલ પણ તમને હેન્ડ ટુ હેન્ડ મળશે અને વિથ MCQ 8000 એપ્રોક્સ 8000 MCQની સાથે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ચેનલને. નમસ્કાર.